ઓહો લ્યો ગવ્ય વવરાઈ ગયા ગવ્ય ને પોણી ફરી વળે બોલો લે મારા મુ પેલા ટ્રેક્ટર વાળા કઈનું કીધું કે લે આવજે જલ્દી તે મારે પટી જાય અમુક છેટ મારા છોકરાને જોન લઈ જાવ તાણી ઠેઠ ઘઉં પ્લે કરવાના હું લે વાટવાના અલે હું અના વાદે રહું તો હું પોરે ઘઉં ના આવું એટલે કઈનો કહે કે આજ આવું કનુજી કાલ આવું ને હોદનાર આવું એટલે કઈનો વાયદા વતાડા બધાને તો ભવરાઈ તો પોણી ફરી ગયો પેલા પોણી ફરી ગયો ને મારે તો હજુ વાબાનો જ પ્લે પાર જ નહીં આવતો એટલે હું કીધું લે કે જલ્દી આવજે જલ્દી હજુ આવ્યો જ નહીં બોલો આ લોકો તો ટ્રેક્ટર બેક્ટર હોમો મળે તો બાળી જ કૂટું આખું બાળી જ કૂટું ખબર પડે નહીં કે લે પેલા કનુજી ના ઘઉં વાબાના કે નહીં વાબાના 4 વીઘા વાબાના કે લે હું 4 વીઘા તો તું શું પ્લે કરી કે હજુ આવ્યો જ નહીં બોલો આવી જાય તો કલે જલ્દી મારે પટી જાય ને પછી હજુ મારા કેટલોય કોમ છે પાછું ઈંડા ઉતારવા આવે બોલો ઈંડા ઉતારવા પડશે એટલે એક તો આ તો જવા દે ના ઘેર જ જવા દે લે લાગે બેરિયા જેવું કોક લાગે લે ઓય શું કરે લે હેર્યો લે આયે પાહો આકડે કોક તો સર ઈકણ જ જા દે મને તું શું પણ હરા યાબ્રો ભાગતું નહીં આહા એ ધરા વેણવા મેલ્યો મારે ડોશી એ ધરા વેણવા મેલ્યો મારે ડોશી ઓહો નહીં લઈ જવ તો રાતે રોટલા સનાય મેં કરીને ખાશું આ તો લઈ જવા પછી અથડાના રાતે ડોશી રોટલા નહીં કરી આલો ભાઈ ઓહો જવાનીમાં તો જીન બધું ગોળ ને બધું ખાધું પણ આ હારું વ્યક્તિ માનતો નહીં પડે આ નહીં ભાગે અમે ભાગવા દે ગણપતિ બાપા અલે વગર મોતે કા મરી જાવ લે હે આ વગર મોતે કા મરી જાવ ના શું કરો આકડિયા નું કરો તમે પાછો એક તો આ બેરિયો હા ને મને સંભળાય નહીં બોલો શું કરવાનું કે હોના વગર મોતે કા મરી જાવ હો વગર મોતે અલ્યા એટલે આકડિયા નું કરો તમે આ દોડું બંધી બા આવું એ અધરો ભાગતો તો યાર અલે આવડે તો જો યાદરો ભગાતું હશે લે હા યાદરો ના ભગાય આવડે આ પેલું પડ્યું એના માટે હોશી જોવા ના યાદરો નહીં ના તો આકડિયો છે આ વાપરતા નહીં આઈ પેલું પડ્યું ને ખાલી ઓમ વગડી કરીને ફટ લઈને ભાઈ અલ્યા એ તો જીસીબી થી ભાજેલું છે એ તો વણાનો પેલા એના માટે કાપવું પડે હું ના આકડિયા તમારે યાદરો શું કરવું આકડિયા ને એટલે આરી યાદરો કોમ ના આવે કોઈ આ યાત્રાથી તો ભલા હરતી ગયા છે અલ્યા ના હળગતો આકડિયા હળગતો છે તોય કેમ આકડિયા ના હરગા એ બા આ તો લીલો હલ્યા અલ્યા ડોશી યાદરા લે આમ એકલે હા કે ઓય પ્લે કરામ એકલે હા શું થયું ડોશી તમારી જતી રે ડોશી તમાર ડોશી જતી રહી જો તમારી અલ્યા એક તો આ બેરિયાને હમ કોઈ હોભળાતું નહીં ને મારે કેવું છે એ કાપવા માટે હોશી લાવી પડે ડોશી હું ચોથી લાવું યાર ડોશી તો યાત્રા લેવા મેલે આવી યાર અલ્યા એક તો આ બેરિયાને સંભળાતું નહીં ને આમ મારું મગજ ચડાય ના લેતો દોડજેલા કોક હોય તો વચ્ચે પાડી દઉં આપણે યાત્રું ના પ્લે કરાય એના માટે કાપવું પડે ને યાત્રું નહીં ના તો પેલું એ છે આકડીઓ છે આ તો આકડીઓ તો હું તો કહું તમે બાવળીઓ હતા નહીં અલ્યા એક તો બેરિયાના કોઈ સંભળાતું જ નહીં બેરિયાના કોઈ સંભળાતું જ નહીં પેલું યાત્રું લઈને એરી લઈને જો ઘેર આરી ના લેવાય લે અલ્યા આકડીઓ તો ના બળાય લે હા આકડીઓ તો ના બળાય તા શું બનાય તાની અલ્યા આ તો હનુમાન દાદા કંઠી થાય પેલું એર્યું આ તો હનુમાન દાદા પેલું એરી કંઠી થાય ને એરી બને ને આપડા કોઈ બાળતું નહીં એવું છે પાણી એટલે ના બળાય હું કહું માફી માંગો હનુમાન દાદા તમારે માફ કરી જલ્દી માફી માંગો હે રમન દાદા મુझे माफ कर देना આટલા રહીને નહીં એટલા રહીને જો એટલા જો એટલા હા તો હનુમાન દાદા मुझे माफ कर देना हाँ તમને ચો ખબર છે તાણે કનુજી નખરોના ભરેલા જ છે તાણે માગી કે નહીં માફી माफी माजी माजी यार माजी તાણી આ તો અમુ માફ કરશી ને અમુ ના બાળતા કદી ને ના લઈ જતા અમુ હો કીધો કોણ અમુ પેલું યાત્રું રે ને એરી લઈ જો શું પેલું યાત્રું રે એરી લઈ જો હા તો એ તો લઈ જ જાવ હા લઈ જો તાણી ના અમુ આ કયા કદી અમુ આકડીઓ ના ભાગતા ઓ બસ લઈ જા અમુ વણા તોડીને લઈ જા તાણી
જોડો લઈ જાઓ. હા બસ લઈ જા તોણી બાય જો હો બસ તમે તા જો આવજો. એક તો બેરિયન સંભળાય નહીં પાહુ લ્યો પણ આવજો કહેવાય લેવો ને હો થાતો આ ગોડો બેરો ગોડો એ જ ખબર નહીં પડતી મને જા દે મારે કોમ છે ઘેર. લ્યા તારી મારો અને હું ગણો લે ગોડો ગણો કે હું ગણો એ જ ખબર નહીં પડતી પેલા. એટલે હું કહું ઉપાડીને લઈ જાય તો જો આમાં ઘહેડીને લઈ જાય. એટલે આ તો હાવખે તે મૂર્ખો ને કયો મૂર્ખો બોલો ઓય ઉપાડીને લઈ જા લે. અલ્યા લે જઈ ભેંસ પોણીમાં ઓને તો કીધેલો એ મારા પોણીના રેલા પઠે એમ જી બોલો ઓને હો મરતો તાણી મરવા દે તાણી મનાઈ જવા દેવો હતી એના વાડે કોણ લપ કરો. થાચી રહ્યો થાચી ખેંચી ખેંચીને તો આ પેલા કનુજી છે ને કનુજી મને કે ખોપો તો ઉપાડી લઈ જાય કે આ હવે કે ખેંચી લઈ દો ખેંચીને ભાઈ લાકડું જો જ્યું તું આવીને આવી શીખવા આ નહીં ભાઈ કીધું છે તો ખેંચીને જ લઈ જાઉં પછી આવી શું કહ્યું ખેંચીને જ લઈ દઉં તા ખેંચી કરીને આવ્યો અને હવે બધું ફોન પડી ગયું. એ ભગવાન હવે જઈએ મસ્ત કમ્પ્લીટ થઈ ગમો તે ઘડીક બી હટાઈએ એટલે અને વાતો કરતાઈએ સુખ શાંતિ બીજું કોમ છે નહીં. હવે આ વળી સિઝન છે ઘઉંની તે કીધું વળી કોઈ ઘઉં વાળો પાછો કમર કોઈ કેવા ખાડો અઠી પા ઘઉં પૂંખવાય હેજો દાડાના 2 રૂપિયા ઉભા થઈ જાય ભાઈ ખર્ચો નીકળી જાય આપણો જવા દે બીજું શું કરીએ તાર દાડા પાસે અર્થ કરી નાખું થોડો નકર છોકરા મિલી જાય નહીં. ઓહો લે ઓ અઠીબા અઠીબા લે શું કરો? હા ના ના બસ આ ટ્રેક્ટર વાળાને મળવા જતો પેલા ઉનાગુની કરે બોલો ઉનાગુની આવતા જ નહીં મારા ઘઉં કઈ ના વાબાઈ બોલો. ટ્રેક્ટર વાળો પાછો ટ્રેક્ટર વાળો ઉનાગુની મેળતો જ નહીં બોલો હું હાલે ના ઘેર જ જઈને આવ્યો. પણ તમે તો અઠવાડિયાથી ફરો એટલે ટ્રેક્ટર ચેડી એટલે હું અઠવાડિયા લગભગ આ તો મહિનો થઈ ગયો મહિનો બોલો. તમે એવું કરો છો તાણી હોય હું આ પેશન ચાર પૂરો કર્યો વાહ વાહ અને થોડું ખોણ પલાળી બસ વાહ વાહ હા તો યાર ટ્રેક્ટર કઈ ના વાહ ટ્રેક્ટર વાળા તો કઈ ના આવ્યો ને બીજું એમાં તો માથું ચડે બોલો આપડે બેરિયો નહીં બેરિયો અલ્યા હવારે તો જતો તો દોયડું લઈને પાછો અલ્યા દોયડું લઈને તો દોયડું લઈને છોડો આપણો આકડ્યો નહીં આકડ્યો એના પર આમ દોયડું બેઠા ને પાછો ખેંચા ને પાછો હોય પડ્યો બોલો. અલ્યા મૂર્ખા એટલી ખબર પડે અલ્યા લગીરે ખબર જ નહીં પડતી એના ભાગે મારા ડોશીએ મેકલી હમણાં યાત્રા લેવા તારી ડોશી રોલી ને તું એ રોલો એ ડોશી તો એ જ ના કોમ ભણાય ભણાય ખરા કે ભગવાડ તો નહીં હોતી થાય તો સારું કે ભાઈ મગજ ખાય મગજ એટલે આમ પૂરો વાળી વાત જ છોડી દે વાત આવે ને હું કરી પાછ ઘઉં બાંધે કેતો અલ્યા ઘઉં હું જો આ ઉનાગુની જ મેલતો ના કે હોબનાર આવું અમુક જોઈએ હોબનાર કેવો હું કહું તમે નવરા હોય તો મને થોડા ઘઉં હે એટલે ખાલી પૂંખ્યા લો ને તો એ વળી એ ટ્રેક્ટર ના આવે તો બીજું બોલાઈ દો અને આ તો લેટ પડી જાય ઘઉં યાર તમને ખબર નહીં પડતી જો અમે પુનઃ કહું કેવો અલ્યા ટ્રેક્ટર વાળો પેલો નહીં પોપટ આપણો હા બસ આ ભગત વાળો પોપટ આવશે જોયા હા કઈ કરે તમે જ કહી દેજો ને તો આપણે હું ઈકડ ખેતરમાં આવી જાય આપણે ઈકડ પૈસા રોકવા મને કીધું હતું હવારે ભોર ભરવા જાય રે ટ્રેક્ટર લઈને તો હું નાખી દો ભોર ભરવા જઈએ હા ને કશો તો હું તમને કીધું તમે તાર કહી દેજો પૈસા જે થઈ આપણે ઈકડ રોકડા આલ દે તો એક કામ કરો તો હું જતા હું ઓટો મારતા હું હા. તો ભોર ભરીને આવ્યો ને ઓહ વાહ તો લેતા હું હા તો તમે આવી જ જજો હું એ ઘઉં લઈને ઈકડ પોકું તાણ છે તો પણ ડાયરેક્ટ હું તમારા ઘેર જ આવ્યો પેલા હા તમારે ઘેર આવજો તો આપણે ઈકડ જવું તાણ બરોબર હા હારો કહો વાંધો નહીં હેડો હા ખાઈને જઈએ શિક્ષણ હા ખાઈ બન સોન દઈ દે હો હારો હા. ભૂલો ના પા તમે શું કીધું જેમ કે પા આમ તો ગમત જતો તો પણ હવે નહીં જતો તમારા માટે હા. ભોર લઈને નીકળો તો એને લઈને આવી હા તો તમે ઈકડ લઈને આવો હેડા તાણે હું આવું તો પાછો થોડું ખાઈ લઉં કઈ ગયા જો હેડો જલ્દી એ હેડો. હારું એ હા અને પાછી આપણો હા મજૂરી આલી જાય પછી બંધ એટલે આવે મજૂરી તમને મળી જશે ચિંતા ના કરો મજૂરી અને ટ્રેક્ટર વાળા પૈસા બે ભેળાલ દે તમે બસ તાર તમને ખબર હે ને આપણે પેટ માટે વેટ કરીએ ખબર હે ને ના તો ના સાચી વાત જો તમારી હેડો તાર. બોલો આ માણસ ખાલી ગામમાં હારો છે ખાલી બસ
ખાલી આમ કીધો ને કાઠીબા ખાલી મારા થોડા ઘઉં હી પૂંખવા નહીં તમે આવી જજો લ્યો તરત હાથ કઈ દીધી બોલ આ માણસો હોય તાણી ગામમાં હાર ઉપલું એ થાય ખાલી બસ હા હા ભરી લે સુવાત હામે હોય ભલે ને વાગ પણ આબરૂ માથે ની લાગવા દઈએ દા એક વાગી ગયો એક પહેલાં જ આવું છું પણ કોઈ મેળો ખાધો ના કોમમાં મોડું થઈ ગયું આ એક વાગી ગયો જાઉં છે બિયારણ લેવા લસકાનું અને ચીકુડીનું અને પેલા બોલવાનું હા થોડું દવાખાનામાંથી બોલાવા જાઉં તો એકલો તો હું જઉં પેલા આઠી બાદ જઈ જઉં અંગાથી હવે ઘેર છે કે નહીં કે ચોય છે કે ઘઉં પૂંખવા જતા ગયા ઘર હમું હાલો અલ્યા પણ ભાઈ હું તમારા હવારે તો હું તમારા ઘેર આવ્યો તો તમે એવું કહેતા હતા કે આ 4-5 વીઘા હા હું એટલું વપરાઈને પછી આવો હું એટલે હું હેર્યો ભાઈ જતો રહી હું શું કરું યાર હું કહું તો આવશે ચેણી કે અમને ફાઇનલ કે તો હું પેલા કહી દઉં નકા પછી પેલા પોપડિયા હું ફોન કરું તો હેર્યો આવી જાય ભાઈ ટ્રેક્ટર લઈ તમે મને ફાઇનલ કે હડો કેટલા વાગે 4 વાગે નક્કી 4 વાગે બોલો નક્કી કેમ તો હું પછી પેલા મારા પછી પેલા જેને પૂંખવાનું કીધું ને એ ભાઈ પછી એટલું એ ના થાય એટલે કહું હા તો નક્કી 4 વાગે આવશો હા હળો તો 4 વાગે આપણા ખેતરમાં આવી જજો તો હું આવી જાય ભાઈ હો એ હારો એ હા એ હા એ હારો હો હા 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 લ્યો આમ શું કરવાનું કે આમ પેલા આઠીબાને મારા 4 વાગ્યાનું કહેવા જવું પડશે પાછું પેલા કીધું તો હવારમાં મેં ના ઘેર જ્યો તો પેલા ભાઈ વહેલા આપજે થોડો અમુક પાહો કે હજુ હું 4 વાગે કે 4-5 વીઘા હા એટલું વપરાય ને પછી આવો જા દેડો અઠીબા ઘેર જ જવું પડશે તાણે કહેતા હું અઠીબાને ઘેર છે કે નહીં એક સાલ કે ખાઈને બેસી ગઈ દરવાજો તો ખુલ્લો છે હવે ઘેર છે કે નહીં ક્યાં છે ભાઈ એ શિબા ઓહો હા તો ખરા અલે આવો ને પછીજી અંદર આવ્યો તો એટલે હું કીધું આ પેશી વેશી સાહેબ બહાર નાખીને ચોય જતા રાખશું આરે ચોય જવાન તો જો ચોય જતો રહ્યો તો ભેસી ભેસી પાઈ દઈએ ને આવા આયા તા કનુજી હમણાં હોય એને ઘઉં પૂંખા જવાનું તું આ તે હું એ જ કહેતો હતો કીધું આ ઘઉં પૂંખવા જતા રાખશું હાલ તો એ સીઝન નહીં હોય અને હું કહેતો હતો તો હેડ્યા પાછા હું જઉં છું પાટણ ચમ હા મારું થોડું કામ છે લસકો લાવવો હે અને ચીકુડી લાવવી છે એટલે પણ હવે લસકાન ચીકુડી માટે પાટણ થોડું જવાનું હોય આ ઢુકડું નહીં સિદ્ધપુર આ શિવપુર ઝૂકડું છે પણ થોડું બોલમણું સાથે કીધું જઈને બોલાવતા આવીએ પાછું કોણ આ પેલા જામલાનું ઘેરથી એટલે એટલે બે ત્રણ દાથી દાખલ કરે છે યાર હોય એ સારું હાલ તે ઓ સારું તો જતા આવીએ ચીકુડી જતા આવીએ કે પેલો 12 માં 6 લસકો મળે હે ને ઓ એ લેતા આવીએ એટલે તાર માર એટલે પાછું ભરે છે કોનો ફોન આવ્યો વળી ઓહો પેલા છોકરાનો ફોન આવ્યો મારા છોકરાને જાય ને સંજ્યો ને ઓહો. હા ઓહ આપણે આ પાછળ કુવા છીએ આપણે પાછળ કુવા છીએ હા તમે આવીએ 2 જણા હો એ હા હવે પહોંચ્યો સર હા કે હું પહોંચ્યો હું આ તો હું સવારે કે હડો આપણે હું વળી કીધું અમે પછી જાઉં 2 દાડા ચેડી આ તો બધું જતા આવીએ વળી મકા જોશે તે આખા થતા આવીએ વળી એટલે પણ હું વળી પેલા કનુજીને કીધું છે ને યાર રેવન પાછું રખડી જાય પાછું બધું એટલે ઘઉં તો ઘણા પૂંછ છે પેલા બે જે પૂંછાલ છે એમ તો વાત સાચી છે ને તો એક કામ કરો હળો તને જતા હે હા અને જલ્દી આવતા રહ્યો 4-5 વાગે વળી એને પૂંખી દેવું બીજું શું કરું હા હા હાલ જાવ હળો પૈસા લેવા પડે થોડા હા થોડા ઘણા લઈ લો બોલમનું કરું કીધું તો બોલાવનું વળી તો ટેકો કરો ટેકાની વાત કરો યાર બોલાવનું છોડી દે બોલાવનું ઘેર કરી દેવું આજે ટેકો કરવા લઈ લો હડો બીજી વાત છોડી દે હે હા હા હળો હું હાલ લઈને આવું ઉભા રહેજો થોડી વાર હા હા વાહ ઓળ પાસે 5-6 હજાર રૂપિયા લઈ જવા પડે તો ટેકો કરવો પડે દવાખાનું છે ભાઈ કને ના આવે દવાખાનું હે હેડો કે લે કે ઓન વળી ડોસી બોસી છે નહીં અને ચોકન ગાલ્યા છે ઓની તિજોરીમાં લે હાલો લે હટજો આ કઈ રાખે મોઢા જોઈ યાર ગીતામાં ઓમ બીજા જઈએ તો ચાલે દવાખાનામાં તો જોઈ પૈસા એટલે ઓમ તિજોરી પેલી તિજોરીમાં તિજોરી તો તી હોય ભાઈ તાણ ગોદડો મિલ્યા તા યાર હેડજો તમે અત્યારે ખોટું કહેવડાવો મને અલ્યા તમે તો મારા વહેલા કીધું હોય ને હા તો વહેલા જઈને આવતા રહો તો ખરાબ બખો લીધા તમે યાર એટલે કઈ જાઉં છું પણ ઘેરથી નવરો થયું તાણી કઈ યાર હું નવરા તમારે શીખે શું કોમ હોય છોકરા ઘણા ઘેર કોમ કરી વાળી તમે હાથે કરીને બધું સાચી વાત છે પણ આમ થોડું ઘણું તો ટેકો કરાવવો પડે કે ને
હવે એ તો એટલે છોકરા બાયડીઓ કરે જ હોય ભાઈ. જો આ લસકો પૂંખો હે ને તો ચારા બારા બધા કમ્પ્લીટ કરીને આવ્યો. આ લસકો લાઈન સીધો પૂંછીને બીજું જાય. કોણ પૂંખાયું તો હું પૂંખ્યા રે યાર મારે ના ના હું પૂંખું એવું હારો તાને હું વળી દાડો ભરી જાય ત્યાં તો માં આવશે કોઠેમ જ નહીં. જો કે આપણે તો હવે બધું જાતે કરે કોઈ ના વાત સારું ભાઈ બધું કોમ શીખેલું સારું કોમ આવે. હા તાણ આ પેલા કનુજી લ્યો આટલા વધી ખેતી કરી પાછા આ સવારે અઢીબા ઘઉં પૂંછાડજો અને આપણે ઘઉં પૂંછીએ ને એટલે વાત પટી જાય. વીઘામાંથી ડાયરેક્ટ 150 બોરી થાય યાર. હોવા આમાં તમે પૂછતા હતા ને તે દાડે તાણ નથી થઈ તમારી નજરે બેવડાવા જલ્દી પેલું બસ ટાઈમ છે બસનો. હો 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 લેવો હે ને બેની પાટણવાળી હો લેજો. ઓહો ઠીબા શું હેડેલા તમે તાણે હું પાછો આ લા હું હાલ તમારા ઘેર જ આવતો ને તમે જો હેડે માં અમે જઈએ છે પાટણ હા આ દવાખાના પાસે પછી જઈને પેલા નહીં પેલા એનું હગાનું ઓહો વાહ પેલા જમન ભવને નહીં? ઓહો વાહ લા બોલમણો ઓહો. લે આ પાછો મારે પણ કોઈ વાંધો નહીં એમ તો હા આપણે ટ્રેક્ટર નું 4 વાગે કીધું અને હું કહું પેલા પોપટ ના નાવ તો ના પાડો કેમ કે હું એવું કહે કે હું નક્કી આમ પાછો પેલો આ રાજુ તૈયાર થયો વળી? હોવો જ ના અલ્યા તમે 4 વાગે ને નક્કી કીધું કે 4 વાગે એ રાજ્યમાં છે કોણ નહીં? એટલે એ તો મારે આવું આવું અલે કરીને ઈ જે તમે નકમ કરશો એના કરતા આ પોપટ હારો આપણો યાર. અરે પણ એને નક્કી કીધું કે 4 વાગે હું કમ્પ્લીટ આવી જાય તમે તાર ના આવે ને 4 વાગે ના આવે ને તો આપણે ચલો આપણે તો આવી જાવ ને હા. 4 વાગે તમે આવજો, આવી જાઓ. આવજો, આવજો. અહીં બે જણા છીએ, ત્રણ ચાર વાગે પાછા આવી જાવ. જલ્દી આવજો કેમ કે પાછો આવી જાય ને તો ઉભો રહા હું નકમ રહા પાછો કે હું આવ્યો ને હીરે ના આયા બોલો પાછા એમ થા પાછો ના ના કોઈ વાંધો નહીં હેડો અમે જઈને આવતા રહીએ અમે ના, જઈએ, જતા એ નહીં બસમાં પાછા અને આવજો. તમારા આબુ તો હેડો ના ના જતા હો તમે ના કેમ કે મારા હજુ ઘઉં બહુ બધું તૈયાર કરું કે પાછો તમે આ દવા બવા અંદર નાખીને તૈયાર કરું પેલા વાસ્તુજી ઘેર દવા મંગાવી હતી ને ઓહો. મારી એક બોટલ પડી છે હા તે અંદર પેલી ભેળો ના આવે ને ઓહો. ના લાવે ને તો તમે તો જઈને લઈ આવજો. એટલે સારું કર્યું કે તમે હું હમણાં લેવા જવાનો હતો નકા એ તો તમે તાર જો અને વાસ્તુજી કહો અઠીબામ પેલી ગવાની દવા આલી હતી ને ઓહો. એક ઈ મને આલો તો હવારે શેર બધું કમ્પ્લીટ મિક્સ કરીને રાખજો ને હું મારે આવ્યો. કશો વાંધો નહીં, હું અહીંથી દવા લઈ લઉં ના શેર બેર કરી તો તમે જલ્દી આવજો ફોન બોન પાછો હું પછી ફોન તો- કરીને તો હેડો હાલ જ પાછા આવે એમ હાલ જઈ હા જ્યાં આ આયા. હું આ પાટણમાં ને સાધન નહીં મળતા ભાઈ એ લોચા વધારે છે પા અલે મોડું કરાશે બસ બે આની સહી હાર હેડો આપણી. જોતા હો? હો એ હા અલે ઓને પાછા ઘઉં ઉપર સારું કર્યું અઠીભાઈ કીધું કે પેલા વાસ્તુજીના ઘેર દવા હે ને મારી લઈને તમારા તાર ઘઉંમાં નાખી દેજે ને સારું કર્યું કયો કીધું ને કે હું હાલ બી પાછા જવું પડે બજારમાં મારા લેવા આપણે ભાડાને પૈસા બચી જાય હું ખાલી જે દવાના થતા છે આપણે અઠીપા ના દેવું બીજું હું થાણે હા હા ભેડી ભેડીને તૈયાર કરી રાખું કમ્પ્લીટ 4 વાગે ટ્રેક્ટર આવી જાય તો અઠીપા બે જતા રહું ફટોફટ અઠીભાઈ હું જલ્દી આવી તો સારી ભાઈ આ મારું વીકે કાકો શ્યામ